અહીંયા કંઈક, જો કે બહુ સારું છે, જે બી છે બહુ સારું એવું છે. અને શું છે મારી પાછળ ત્યાંના મને જોવે છે કે હું શું કરું છું. હજી અહીંયા વ્લોગ કલ્ચર આવ્યું નથી લાગતું ચાઇનામાં. ઓ માય ગોડ, ઇટ્સ સો ગ્રેટ યાર. સોરી યાર, હું બહુ ઓવર થઈ ગયો, પણ છે યાર સારું એવું છે. મતલબ કે બહુ મસ્ત લાગે છે અહીંયા, વ્યૂ બહુ સારો છે, માણસ બહુ સારા છે, એકદમ ફેમિલિયર જેવું નેચર લાગે છે. અને આઈ થિંક ઇટ્સ ગુડ યુ નો કે ફેમિલિયર જેવું નેચર હોય એ કન્ટ્રીમાં તમે ફરો તો તમને સેફ ફીલ થાય મેન તો. અને બહુ સારું એવું ફીલ થાય છે યાર, સ્પેશિયલી આ પાછળનો વ્યૂ તો જો, આ લાઇટ જો. હવે આપણે ચોંગચીન માટે નીકળી ગયા હતા. 2 દિવસ આપણે ગોંગઝોમાં રોકાણા હતા. ગોંગઝોમાં માર્કેટ આપણે એક્સપ્લોર કરી, કેન્ટન ટાવર જોયું અને સ્કાય સ્ક્રેપર જોઈ હતી ગોંગઝોમાં. અને હવે આપણે ડાયરેક્ટ ફ્લાઇટ માટે એરપોર્ટ જઈએ છીએ, જે કે આપણે ગોંગઝોથી ચોંગચીન માટેની ફ્લાઇટ છે. આ કંઈક મેટ્રો સ્ટેશન હતું ભાઈ. આટલી સીડી પ્લસ 25 કિલોની બેગ ઉતારતા તો ભાઈ મારી હાલત ટાઈટ થઈ ગઈ. એમાં મારી બધી નસો બહાર આવી ગઈ કે 3 મહિનાથી તમે જીમ બી નહોતી કરી, તો આજે એકદમ મસ્ત જીમ થઈ ગઈ હતી. સો એક ગોંગઝોમાં એક વસ્તુ જોવા જેવી છે કે મેટ્રોના બધા સ્ટેશનમાં આટલી એલિવેટેડ છે કે આટલા અંદર ડીપમાં ઊંડું છે મેટ્રો કે વાત જ જોવા દો. આપણે ફાઇનલી એરપોર્ટના મેટ્રો સ્ટેશન પર પહોંચી ગયા હતા. અને હવે આપણે જઈશું ડાયરેક્ટ એરપોર્ટ માટે. તો અહીંયા બી સેમ એસ્કેલેટર, કારણ કે આટલી અંદર બી જવાનું મેટ્રો માટે અને બહાર નીકળવા માટે આટલું ઉપર બી જવાનું. સો આપણે હવે ગોંગઝો એક મોટું સિટી છે, તો ટ્રાફિક બી આટલું હતું પેસેન્જર્સનું, કારણ કે ફેસ્ટિવલ ચાલતો હતો આ ડેઝમાં, કે આ લોકોનું ન્યૂ યર હોય છે. આપણે જેમ દિવાળી હોય છે જેમ આ લોકોનું ન્યૂ યર છે. સો આટલો રશ હતો એરપોર્ટ ઉપર કે વાત જ જોવા દો ભાઈ. એમાં બી મતલબ કે એક ખાલી એરપોર્ટને એન્ટ્રી કરવા માટે બી સખત મતલબ કે ભાઈ પેસેન્જર્સ હતા. મને તો એમ વિચારો કે આટલા પેસેન્જર જાતા ક્યાં હશે ડેલી અહીંથી વहाँ. બટ એનીવે એરપોર્ટ બહુ મોટો હતો ગોંગઝોનો, કેમ કે હું જ્યારે આવ્યો હતો ત્યારે તો રાત હતી અને આટલું બધું એરપોર્ટ જોઈ નહોતો શક્યો. અત્યારે સાંજના 5-6 વાગ્યા છે અને એરપોર્ટનો કંઈક આવી રીતના વ્યૂ છે. ફ્લાઇટ મારી ટોટલ 9 વાગે છે, પણ 5 વાગે આપણે પહોંચી ગયા હતા, કારણ કે રશના લીધે એરપોર્ટમાં એન્ટર થવા માટે બી લાઇન છે. અને આ કંઈક ગોંગઝોમાં બી હવે સેલ્ફ ચેકિંગ આવી ગયું છે. અને આ જો કે સારી વાત કહેવાય, કારણ કે આપણે લાઇનમાં ઊભું ના રહેવું પડે. ડાયરેક્ટ જ આપણે એન્ટર કરતાં જ આપણું બોર્ડિંગ પાસ મશીન પ્રિન્ટ કરીને આપી દેશે. ખાલી આપણું પાસપોર્ટનું નંબર એન્ટર કરવાનો રહેશે અને જે ટિકિટ હશે આપણી ઓટોમેટિક મશીનથી આપી દેશે. અને પ્લસ બેગેજ ટેક કરવા માટે બેગેજ ટેક બી ઓટોમેટિક જ નીકળી જશે. તો આ એક સારી વસ્તુ છે. જો બેગેજ ટેક આવી ગયું છે આપણું, હવે ડાયરેક્ટ આપણે બેગેજમાં લગાવીને ડાયરેક્ટ આપણે આપી દેવાનું છે બેગેજ. ચાઇનામાં નવું એક ઇન્ફોર્મેશન સિસ્ટમ છે કે જેમાં આપણે મતલબ કે ચાઇનીઝ અને ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરી શકીએ. ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરીને આપણે આપણી ફ્લાઇટનો નંબર નાખીશું. જેમ કે મારી ફ્લાઇટનો નંબર છે, મારો ફ્લાઇટનો નંબર છે, મેં હમણાં સર્ચ કર્યું તો CZ2129 છે મારી ફ્લાઇટનો નંબર છે, જે કોડ શેર છે. અત્યારે 22/2026 એટલે 19:05 ડિપાર્ચર ટાઈમ છે. અને ડેસ્ટિનેશન ચોંગચીન છે. અને ગેટ હવે આપણે અહીંયા જવા માટે કેવી રીતના જવું, તો આપણે અહીંયા ખાલી ગો હિયર મારશું એટલે આપણે આખું ગૂગલ મેપની જેમ આખું ડેસ્ટિનેશન આવી જશે. આ આખું આવી ગયું છે. ફ્રોમ યોર લોકેશન ગો લેફ્ટ આફ્ટર 153. મતલબ આખું બધી વસ્તુ ક્યારે ક્યાં જવું, કેમ વરવું, સીધું ક્યાં એસ્કેલેટર છે, 70 મીટર સુધી એસ્કેલેટર છે, બધું ક્યાં છે, લિફ્ટ છે, બધી વસ્તુ, રેસ્ટોરન્ટ ક્યાં આવે છે વચમાં, ગો રાઇટ આફ્ટર 86 પાસ ધ ડ્રિંકિંગ વોટર, પાણી પીવાનું ક્યાં છે, બધી વસ્તુ XYZ છે. એટલે અહીં આખો રૂટ છે આપણો. એમાં આપણે અહીંથી ને અહીંયા સુધી જવાનું છે. B237 B237ના ગેટ ઉપર આપણે જવાનું છે. તો ઇટ્સ વેરી ઇઝી. બધી વસ્તુ આમાં છે. શોપ એન્ડ ટી ક્યાં છે એ જોવા માટે આખું બધું છે. જો ક્યાં તમારે શું ખાવા પીવું હોય, લોન્ચ ક્યાં છે, શું છે, તમારે કંઈ શોપિંગ કરવી છે, બધી વસ્તુ, બધી બ્રાન્ડના ઓપન વસ્તુ બધી છે. સર્વિસીસમાં તમે જશો તો કેટ છે, ટ્રાન્સફર સર્વિસ છે, કોઈ બી વસ્તુ આપણે જેમાં કંઈ આપણે ચાલીને ના જવું તો અહીંથી કરી શકીએ. ડાયરેક્શન માટે આપણે અહીંથી લઈ શકીએ કે ભાઈ અહીંયા શું વસ્તુ ચાલે છે, બધું આપણે વસ્તુ સર્ચ કરી શકીએ છીએ. એક શોકિંગ વસ્તુ નથી, ત્યાંથી લઈને છેક અહીંયા સુધી કોઈ વચમાં કોઈ ડીમ જ નથી. મતલબ અચ્છા કોઈ બીચમાં કોઈ બીમ જ નથી, બીમ કોલમ જ નથી. મતલબ સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ કેવી હશે આની ભાઈ, કે ત્યાંથી લઈને છેક અહીંયા સુધી. અને એ વચમાં બોર્ડ બી હેવી લટકાવેલા છે ભાઈ. એટલી હેવી ડિસ્પ્લે લટકાવેલી છે, મતલબ કેટલું વેટ કેવી રીતના બેક કરતું હશે. આવું એરપોર્ટ ક્યાંય નહીં જો, મતલબ કે આપણે બોમ્બેનો એટલું મોટો છે, પણ આવી રીતના તો નથી યાર. કે મતલબ ત્યાંથી એન્ડથી લઈને છેક ત્યાં એન્ડ સુધી કોઈ વચમાં કોઈ પિલર જ નથી.
હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે ચોંગજીન પહોંચી ગયા છે. આપણે હોટલમાં ચેક ઇન કરી લીધું છે અને આપણો કંઈક રૂમ છે આવી રીતના. બહુ મસ્ત સ્વીટ રૂમ છે, સ્મોલ છે પણ બહુ સ્વીટ છે. તમને બતાડો એનો રૂમ ટૂર અપાઈ દઉં તમને પહેલાં. સો અહીંથી એન્ટર છે અને આ એક રૂમ છે, બેડ છે અને વોશરૂમ, એક સોફા છે. આ છે એનું શેન્ડલિયર, હવે શેન્ડલિયર જેવું છે ખબર નહીં. અને મેઇન વ્યૂ તો ભાઈ આ વ્યૂ છે. આ તમે જે જોવો છો ને ભાઈ, જો એક ફ્લાઇટ આવે છે, તમને બતાડું. આ જે ફ્લાઇટ આવે છે લેન્ડ થશે અહીંયા અને આ પ્રોપર રનવે છે. આ રનવે છે, મતલબ સવારમાં તો ફ્લાઇટ ઉતરશે તો જોવાની એકદમ મજા આવશે. જો આ રનવે છે, ફ્લાઇટ નીચે લેન્ડ થાય છે, તમને બતાડું. ત્યારે અંધારું છે એટલે દેખાતું નથી પ્રોપર ક્લિયર રીતે, પણ આ પાછળનું જે છે ને એ આખો એરપોર્ટનો આખો વ્યૂ છે ભાઈ. બંધાઈ આમ ઉપર ચડી જાય ને જોતા હોય એરપોર્ટમાં ફ્લાઇટ લેન્ડ થતા, ફ્લાઇટ ટેક ઓફ થતા. પણ આપણે અહીંયા કાલ સવારે ઓપનલી જોઈ શકશું બધી ફ્લાઇટ અહીંયા લેન્ડ થાય, બધી ફ્લાઇટ દેખાશે આપણે અહીંયા. અને એક ફ્લાઇટ ટેક ઓફ કરે છે, એક ફ્લાઇટ ટેક ઓફ ચાલુ છે. 3 રનવે છે ઇન શોર્ટ અહીંયા ચોંગજીનમાં. એક ફ્લાઇટ ટેક ઓફ કરે છે, એ બી તમને બતાડું.